નમસ્તે, મારું નામ રાઠોડ સિદ્ધિ અનિલભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું તમને આજે દીકરી વિશે કહીશ. મારી આ વાત તમે શાંતિથી સાંભળો તેવી મારી ઈચ્છા. દીકરી એ માત્ર એક સંતાન નહીં પરંતુ ઘરની લક્ષ્મી, પરિવારનો આનંદ અને રોનક હોય છે. દીકરી એટલે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી સૌથી સુંદર અને અમૂલ્ય ભેટ હોય છે. દીકરી જનતા જ ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ જાય છે. દીકરી જનતા જ ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ જાય છે. કહેવાય છે કે દીકરી એ ઘરની લક્ષ્મી હોય છે. દીકરીનો હસતો ચહેરો પરિવારના તમામ થાકને દૂર કરી દે છે. દીકરીનો હસતો ચહેરો પરિવારના તમામ થાકને દૂર કરી દે છે. દીકરી એ પ્રેમ, સ્નેહ અને કરુણાની સાક્ષાત મૂર્તિ માનવામાં આવે છે. દીકરો એક કુળને તારે છે જ્યારે દીકરી બે કુળને તારે છે. દીકરો એક કુળને તારે છે જ્યારે દીકરી બે કુળને તારે છે. મુશ્કેલ સમયમાં દીકરો જ્યારે સાથ છોડે છે ત્યારે દીકરી પોતાના પરિવારની પડખે ઢાલ બનીને ઊભી રહે છે. દીકરી પોતાના પરિવારની ખૂબ જ નાની બાબતોનું ધ્યાન રાખે છે. દીકરી એ પિતાનો શ્વાસ અને તેમનો સૌથી મોટો વિશ્વાસ હોય છે. દીકરી પિતાનો શ્વાસ અને તેમનો સૌથી મોટો વિશ્વાસ હોય છે. આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. દીકરા કરતાં વધુ કમાઈ રહી છે અને ઘર પરિવારને પણ સંભાળે છે. તેથી અહીં બેઠેલ તમામ માતા પિતાને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારી દીકરીને પૂરેપૂરો અભ્યાસ કરવા દો. તેને ધોરણ 7 કે 8 ભણાવી ઉઠાવી ન લ્યો, કારણ કે વિદ્યાદાન એ મહાદાન છે. તમે તેને સોનાના દાન ન આપો તો ચાલશે, પરંતુ તમે તેને વિદ્યાદાન જરૂર આપજો, જેથી તેને જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે તો તે તેનો સામનો કરી શકે. તેથી અહીં બેઠેલ તમામ વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારી દીકરીને પૂરેપૂરો અભ્યાસ કરવા દો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.